ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદ ડિઝાઇન વીક 7.0 નો શુભારંભ. ગ્લોબલ લીડર્સે એથિકલ એઆઈ અને માનવ કેન્દ્રિત ડિઝાઇન માટે આહ્વાન કર્યું. ગુજરાતના પ્રીમિયર ડિઝાઇન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ક્લેવ અમદાવાદ ડિઝાઇન વીકની 7મી એડિશન આજે કર્ણાવતી યુનિવર્સિટીના નેતાજી સુભાષચંદ્ર બોઝ કન્વેન્શન સેન્ટર ખાતે સત્તાવાર રીતે શુભારંભ થયો. આ 3 દિવસીય કાર્યક્રમમાં પોલિસી મેકર્સ, વૈશ્વિક શિક્ષણવિદો અને ઉદ્યોગ જગતના દિગ્ગજો સર્જનાત્મકતા અને ઉભરતી ટેકનોલોજીના આંતરછેદને નેગેટિવ કરવા માટે એક હાઈ પ્રોફાઇલ એસેમ્બલીનું આયોજન કરે છે. પોતાના સંબોધનમાં કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રીતેશ હાડાએ એઆઈના યુગમાં ચુસ્ત અને સમયોચિત શિક્ષણની તાત્કાલિક આવશ્યકતા ઉપર ભાર મૂક્યો. એઆઈ સર્જનાત્મકતા પ્રથાને અભૂતપૂર્વ ગતિએ બદલી રહ્યું છે. હાડાએ જણાવ્યું, અમે કર્ણાવતી યુનિવર્સિટી ખાતે અત્યાધુનિક એઆઈ લેબોરેટરીઝ સ્થાપિત કરી છે, જેથી ખાતરી કરી શકાય કે અમારા વિદ્યાર્થીઓ ફક્ત દર્શક જ નહીં, પરંતુ એવા લીડર્સ બને જેઓ ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પાયાના સ્તરની નવીનતા સાથે જોડે છે. વર્લ્ડ ડિઝાઇન ઓર્ગેનાઇઝેશનના પ્રેસિડેન્ટ ડૉક્ટર પ્રદ્યુમન વ્યાસે પણ આ જ ભાવના વ્યક્ત કરી. ડિઝાઇન કમ્યુનિટીને સમાવેશતા માટે એઆઈનો ઉપયોગ સેતુ તરીકે કરવા વિનંતી કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભવિષ્યની ડિઝાઇન ઇન્ડિયા સ્પેસિફિક ડેટા સિસ્ટમ પર આધારિત હોવી જોઈએ, જેથી દેશની અનન્ય સામાજિક અને સાંસ્કૃતિક વિવિધતાને પ્રતિબિંબિત કરતા નૈતિક ઉકેલો સુનિશ્ચિત થાય. ઉદ્ઘાટન સત્રમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય વક્તાઓનો એક શક્તિશાળી વર્ગ હાજર રહ્યો હતો, જેમાં શ્રી સુજીત કુમાર, રાજ્યસભાના સભ્ય સ્ટીફન હિકલિંગ, ગુજરાત અને રાજસ્થાન માટેના બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર જુઓન વાંગ, એસયુટીકી કોમ્પ્યુટર ઇન્ક જેમ્સ કોમલે, સંવાદના કોલેજ ઓફ આર્ટ એન્ડ ડિઝાઇન અને ડૉક્ટર આશિષ મોહન, કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે. એડીડબલ્યુના પહેલા દિવસના અન્ય મુખ્ય હાઇલાઇટ્સ હેલ્થકેરથી લઈને ફિનટેક સુધીના સત્રો સામેલ હતા. એક તરફ ડૉક્ટર ચિરાગ પોનવાલાએ ડિસ્લેક્સિયાને તેના પ્રારંભિક તબક્કામાં શોધવા માટે ઇઇજી સિગ્નલોનો ઉપયોગ કરીને એક અદ્યતન મશીન લર્નિંગ અભિગમ રજૂ કર્યો. બીજી બાજુ અમે હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ્સ સેન્ટર ખાતે મિન્ત્રાના ડિઝાઇન હેડ શાયક્સનને હોસ્ટ કર્યા, જેમણે જણાવ્યું છે કે એબ્સ્ટ્રેક્શન એ એક તત્વ છે જે માનવ ડિઝાઇનર્સને એઆઈથી અલગ પાડે છે. જ્યારે ઈવાયના સિનિયર મેનેજર આલોક અગ્રવાલે છેતરપિંડીની શોધ અને જોખમ મૂલ્યાંકનમાં એઆઈની ભૂમિકાને સ્પષ્ટ કરી સમજાવ્યું કે કેવી રીતે એઆઈએ લોન પ્રોસેસિંગનો સમય મહિનાઓથી ઘટાડીને માત્ર મિનિટોનો કરી દીધો છે. અમદાવાદ ડિઝાઇન વીક 7 થી 1 ફેબ્રુઆરી 2026 સુધી ચાલુ રહેશે, જેમાં એઆઈ, મીડિયા અને સર્જનાત્મકતા ઉદ્યોગ વચ્ચેના સિનર્જી પર કેન્દ્રિત વધુ મુખ્ય ભાષણો, વર્કશॉप અને प्रदर्शनों रजू કરવામાં આવશે. जैसे कि एआई जो है ये टूल है और डिज़ाइनर्स के लिए हमेशा ये होता है कि टेक्नोलॉजी इज़ अ इनेबलर. तो जो टेक्नोलॉजी है वो एक तरीके से आपको एम्पावर करती है कि आप उसको कंस्ट्रक्टिव यूज़ में इसको इस्तेमाल करो. और जैसा कि अभी बताया कि इंडिया के लिए ये बहुत ही अच्छा टाइम है जहाँ पे इतनी डाइवर्सिटी है, तो एआई को इस तरीके से यूज़ किया जा सकता है कि इसमें मतलब जो भी लिमिटेशंस हमारी हैं, जैसे लैंग्वेज की यदि कोई लिमिटेशन है, रिमोट एरिया में यदि जाकर आपको कुछ कम्युनिकेट करना है, कुछ सर्विसेज प्रोवाइड करना है, तो ये टूल बहुत ही यूज़फुल है. और इसको उसी तरीके से देखना चाहिए जैसे कि पहले मेंशन करा था कि फ्रूगल इनोवेशन के अंदर यदि हम देश को देखें तो भारतवर्ष ग्लोबल लीडर है फ्रूगल इनोवेशन में. और इसमें इतना पावर है, यदि इसको टेक्नोलॉजी से कनेक्ट किया जाए तो बहुत ही सिंपल सॉल्यूशंस हेल्थ केयर के अंदर, एजुकेशन के अंदर, एग्रीकल्चर के अंदर, और उससे डेमोक्रेटाइज हो सकता है, उससे इंक्लूसिविटी इन सोसाइटी हो सकती है, उससे एम्पावरमेंट ऑफ पीपल हो सकता है. तो आई थिंक जितने भी जो मार्जिनलाइज पीपल है, क्योंकि हमारे देश में काफ़ी डाइवर्सिटी है, इकोनॉमिक वेरिएशन भी है, पर ये जो टूल है यूजुअली तो टेक्नोलॉजी को यदि हम अच्छे तरीके से यूज़ करें तो ये एम्पावर करता है. ये स्मॉल स्केल इंडस्ट्री, आज हमारे देश में इतनी सारी माइक्रो स्मॉल स्केल इंडस्ट्री है, उसको एआई की वजह से सीधा मार्केट एक्सेस हो जाता है, वो ग्लोबली कनेक्ट हो जाते हैं. तो ये चीज़ें जो पहले नहीं थी, ये सारी नई चीज़ें खुल रही हैं. एक छोटे से छोटा एंटरप्रेन्योर कुछ चीज़ें स्टार्ट करना चाहता है रिमोटेस्ट पार्ट में, वो कर सकता है. और ये देश के लिए जो कि इतना बड़ा है, वो इसकी वजह से काफ़ी कुछ अपने आप काबिल समझता है और कंपटीशन में आगे आ सकता है.
तो जो कहना चाहिए कि जो अपने वीकेस्ट पर्सन को भी उतनी अपॉर्चुनिटी है जो कि सिटी में किसी एबल पर्सन को है। ये सबको पहले मैं नमस्ते बोलूँगा। और आज कर्नावती यूनिवर्सिटी अहमदाबाद में अहमदाबाद डिज़ाइन वीक जो 3 दिन तक अभी चलेगी, इसके आज जो इनाग्रेशन सेरेमनी में मैं आया था भाग लिया। मैं बहुत बहुत बधाई दूंगा कर्नावती यूनिवर्सिटी को कि एआई अब सबसे जो महत्वपूर्ण विषय है अभी हमारे सामने आया है, इस पर इतना अच्छा इन्होंने कॉन्फ्रेंस ऑर्गेनाइज किया है। देखिए, प्रधानमंत्री नरेंद्र मोदी जी हमेशा डिजिटल भारत की बात करते हैं और $1 ट्रिलियन डिजिटल इकोनॉमी की बात करते हैं प्रधानमंत्री जी। तो अगर हम लोग को $1 ट्रिलियन डिजिटल इकोनॉमी बनना है तो टेक्नोलॉजी और खासकर एआई को, आर्टिफिशियल इंटेलिजेंस को हम लोग को इस्तेमाल करना पड़ेगा। और हमारे देश में एआई को यूज़ करके, चाहे वो खेती का विषय हो, चाहे वो आपदा का हो, चाहे वो शिक्षा का हो, या फिर मरीजों के इलाज के लिए हो, हर क्षेत्र में एआई का इस्तेमाल करके हम लोग हमारी जो 140 करोड़ जनता है उनके जो कठिनाई हैं, जो विकसित भारत बनने के लिए 2047 तक प्रधानमंत्री जी का जो सपना है, पूरे देश की जो सपना है, वहाँ पहुँचने के लिए जो हमारी दिक्कतें हैं, हमारे जो चैलेंजेस हैं, उसको हम लोग एआई के माध्यम से उसको हम लोग काबू में ला सकते हैं। और उसका सबसे बड़ा जो अहम है भूमिका वो है डिज़ाइन का, क्योंकि आप कैसे डिज़ाइन करते हो एक एआई, क्योंकि एआई तो एक टेक्नोलॉजी है, टेक्नोलॉजी को आप अच्छे से डिज़ाइन करेंगे तो वो आपके अच्छा काम आएगा। उसमें अगर आप कुछ गलत डिज़ाइन करते हैं तो वो उतना ही हार्मफुल है जितना, मान लीजिए चाकू को आप अच्छे से नहीं पकड़ते हो तो वो आपका हाथ काटेगा। तो वैसे तो अभी फरवरी 19 से एआई इम्पैक्ट समिट हो रहा है, जो चौथा समिट है, ग्लोबल समिट। और इससे पहले साउथ कोरिया में, यूके में हुआ है, फ्रांस में हुआ था पिछले साल, और इस बार सबसे बड़ा समिट हो रहा है ग्लोबल समिट एआई का इंडिया में। लगभग 25 हेड ऑफ स्टेट्स आ रहे हैं। तो इससे इंडिया एक एआई इकोसिस्टम, एआई सुपर पावर की जो हमारी जो दिशा है उस तरफ हम लोग जा रहे हैं। तो मैं फिर से बहुत बहुत